પોલીસ મહાનિરીક્ષક આર.પી. સોલંકી અને પોલીસ અધિક્ષક મનીષ સોલંકીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન શહેરના જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરાયેલા વાહનોને ટોઈંગ કરીને જપ્ત કરવામાં આવ્યા હતા. પાલવાડી ચોકથી કોમ્પ્લેક્સ રોડ સુધી ટ્રાફિક શાખા અને આરટીઓની સંયુક્ત કામગીરીમાં કુલ 20 જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી કુલ ₹3,90,000નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે નાગરિકોને જાહેર માર્ગો પર નિયમોનું પાલન કરવા અને વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા અપીલ કરી છે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહી શકે. Okay.